વધારે તો કંઈ કહેતો નહીં, એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કર્યું છે એમ તો. પણ ખાલી થોડી જ્ઞાનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે એમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમને, તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો. પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય. પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ. એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો. આવા સમૂહ લગ્નો એમાં જોડાઓ. બાળ લગ્નના કુરિવાજો છોડો. એ બધામાં આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો. એટલે એવું નહીં, બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો, અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો. એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર મજાનું પગલું અલ્પેશભાઈ આપણા માટે જ, આપણા યુવાન મિત્રો માટે કર્યું છે. હા હા, ચલો એક બે લાઈન, કેમ કે ઘણા બધા આગેવાનો છે. હો હે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. બાળ લગ્ન ના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. જાગો જાગો ઠાકોરો મારા જાગો. આમ તો જાગેલું છે અડધી રાતે 3 વાગે, જોવો તમે. હા, ઓમ જાગેલો છો, પણ ઓમ શીખ અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી. એટલે